સૌરાષ્ટ્રના હૃદય સમાન રાજકોટ શહેરની એક સાંકડી પણ હુંફાળી ગલીમાં રમેશભાઈનું નાનું ઘર આવેલું હતું. રમેશભાઈની ઉંમર આશરે 48 વર્ષ હતી અને તેનો સ્વભાવે એકદમ સરળ, શાંત અને ગંભીર માણસ હતા. રાજકોટના ધમધમતા પરા બજાર વિસ્તારમાં તેમની એક નાની કરિયાણાની અને પ્રોવિઝન સ્ટોરની દુકાન હતી. સવારના 7 વાગ્યાથી લઈને રાત્રિના 10 વાગ્યા સુધી રમેશભાઈ દુકાને પરસેવો પાડતા હતા. ગ્રાહકોને હંમેશા મીઠો આવકાર આપવો એ એમનો કાયમી નિયમ હતો, પરંતુ અંદરથી તેમનું હૃદય હંમેશા પોતાના પરિવારના ભવિષ્યની ચિંતામાં ડૂબેલું રહેતું હતું. વધતી જતી મોંઘવારી, બાળકોનું શિક્ષણ અને ઘરના ખર્ચને પહોંચી વળવા માટે તેઓ પોતાના સુખ ચેનનો સંપૂર્ણ ત્યાગ કરી ચૂક્યા હતા. પોતાની જાત માટે વર્ષોથી નવો કુર્તો કે નવા ચપ્પલ પણ ન હતા ખરીદ્યા. જે કંઈ થોડી ઘણી બચત થાય તે બસ બાળકોના ભવિષ્ય માટે બેંકમાં મૂકી રાખતા હતા. તેમના પત્ની ભાવનાબેન સાચા અર્થમાં ઘરપુર હતા. ઘરના એક આનાનો ચોક્કસ હિસાબ રાખવો, રમેશભાઈના થાકેલા ચહેરે પાણીનો ગ્લાસ ધરવો અને આખા ઘરને એક પ્રેમભર્યા તાતણે બાંધી રાખવો એ એમની દિનચર્યા હતી. આ દંપતીની આખી દુનિયા તેમના 2 સંતાનોમાં વસેલી હતી. 19 વર્ષનો દીકરો રોહન, જે રાજકોટની જ એક ખ્યાતનામ કોલેજમાં એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં ભણતો હતો, અને 15 વર્ષની દીકરી પ્રિયા, જે ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. રોહન દેખાવડો અને ઉત્સાહી હતો, પણ આજના જમાનામાં યુવાનોની જેમ સોશિયલ મીડિયાનો ભારે બંધાણી હતો. બીજી તરફ પ્રિયા શાંત હતી, પણ ભાઈના પ્રભાવ હેઠળ તે પણ ધીમે ધીમે તે જ રસ્તે વળી રહી હતી. ઘરમાં બંને ભાઈ બહેન વચ્ચે નાની નાની વાતોમાં પણ ઝઘડા થતા, પણ એકબીજા પ્રત્યેનો સ્નેહ પણ અદ્ભુત હતો. વર્ષ 2026ના જુલાઈ મહિનાની શરૂઆત થઈ ચૂકી હતી. આ વર્ષે ચોમાસું ખૂબ જ વહેલું અને ધમાકેદાર બેઠું હતું. રાજકોટની ધરતી વરસાદના ટીપાથી ભીંજાઈને સુગંધિત થઈ ગઈ હતી, પરંતુ આ સુંદર વાતાવરણ ઘરમાં એક નવો જ તણાવ લઈને આવ્યું હતું. સોશિયલ મીડિયાનો જમાનો હતો અને રોહનના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર તેના કોલેજના મિત્રોના સ્ટેટસનો પૂર આવ્યો હતો. રાજકોટના કાલાવાડ રોડ પર આવેલી એક મોંઘી કોલેજમાં ભણતા તેના મોટાભાગના મિત્રો શ્રીમંત પરિવારમાંથી આવતા હતા. કોઈ મિત્ર મનાલી ગયો હતો, તો કોઈ મહાબળેશ્વર, તો કોઈ લોનાવાલા ફરવા ગયો હતો. એ જ સાંજે ભાવનાબેન પણ પોતાના સ્માર્ટફોનમાં પાડોશમાં રહેતા રમીલાબેનનું સ્ટેટસ જોઈ રહ્યા હતા. રમીલાબેનનો પરિવાર હમણાં જ મહારાષ્ટ્રના લોનાવાલા હિલ સ્ટેશન પર નવી ગાડી લઈને ફરવા ગયો હતો અને ધુમ્મસની સામે ઊભા રહીને સરસ ફોટા મૂક્યા હતા. ભાવનાબેને નિશાસો નાખતા રમેશભાઈને કહ્યું, અરે સાંભળો છો, જુઓ પેલી રમીલા અને એની ફેમિલી લોનાવાલા ગયા છે, કેવા વૈભવથી ફરે છે. આપણે તો આખી જિંદગી રાજકોટની આ 4 દિવાલોમાં જ પૂરાઈ રહેવાનું છે. લોકો તો નવી ગાડીઓ ખરીદીને ફરે છે અને આપણે હજુ લોકલ બસ અને સ્કૂટરથી આગળ નથી વધ્યા. ત્યાં જ રોહન પણ કોલેજેથી આવ્યો હતો અને તેણે તરત જ માતાની વાત પકડી લીધી. આજે કોલેજમાં તેના મિત્રોએ તેની ભારે મજાક ઉડાવી હતી. રાજકોટના એક પ્રખ્યાત કાફેમાં જ્યારે બધા મિત્રો પોતાના પ્રવાસના આયોજનો વિશે ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે રોહન ચૂપચાપ બેઠો હતો. તેનો એક શ્રીમંત મિત્રએ તેને ટોણો મારતા કહ્યું હતું કે, અલિયા રોહન, તું તો રાજકોટની બહાર ક્યારેય નીકળ્યો જ નથી. તારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તો સાવ કંટાળાજનક છે. તારી પાસે તો કોઈ સારા ફોટા પણ નથી. આ શબ્દો રોહનના હૃદયમાં તીરની જેમ ખૂંપી ગયા હતા. તેણે ઘરમાં પ્રવેશતા જ કહ્યું, હા પપ્પા, મમ્મી સાચું કહે છે. મારું આખું ફ્રેન્ડ સર્કલ અત્યારે ચોમાસાની રજાઓમાં હિલ સ્ટેશન પર એન્જોય કરે છે. રોજ ગ્રુપમાં ફોટા અને લાઈવ રીલ્સ મૂકે છે. મને તો કોલેજમાં ફ્રેન્ડ્સ ચીડાવે છે કે તું તો કુંડાળાની બહાર જ નથી નીકળ્યો. તારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તો સાવ સૂનું પડ્યું છે. મારે પણ સારા લોકેશન પર જઈને ફોટા પાડવા છે અને રીલ્સ બનાવવી છે, નહીતર મારા ફ્રેન્ડ્સ વચ્ચે મારી કોઈ ઇજ્જત નહીં રહે. પ્રિયાએ પણ ભાઈનો પક્ષ લીધો અને બોલી, હા પપ્પા,
પ્લીઝ આ વખતે આપણે સૌરાષ્ટ્રમાં આવેલા જૂનાગઢના ગિરનાર પર્વત પર જઈને મેં ઇન્ટરનેટ પર જોયું છે કે ગિરનારના પહાડો અને લીલોછમ જંગલ વિસ્તાર અત્યારે સાક્ષાત સ્વર્ગ જેવા લાગે છે. રાજકોટથી તો જૂનાગઢ સાવ નજીક છે. આપણે બસમાં પણ આરામથી જઈ શકીએ. ચોમાસામાં વાદળો પહાડોને અડીને નીકળે છે. પ્લીઝ પપ્પા આ વખતે ના પાડતા. રમેશભાઈએ ગંભીરતાથી પોતાનો ચાનો પ્યાલો ટેબલ પર મૂક્યો અને રોહન તથા પ્રિયાની નજીક બેસીને તેમને અત્યંત પ્રેમથી સમજાવવા લાગ્યા. જુઓ દીકરાઓ, જિંદગી એ કોઈ મોબાઈલની સ્ક્રીન નથી કે જેમાં બીજાનું જોઈને આપણે પણ એવું જ કરવાનું મન થાય. અત્યારે અતિ ભારે વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગિરનાર જેવા પહાડી વિસ્તારોમાં. ભારે વરસાદમાં ટ્રેકિંગ કરવું કે પગથિયા ચડવા જોખમી કહેવાય. ચોમાસામાં પહાડો પર પવન બહુ તેજ હોય છે. વળી દુકાનમાં હમણાં જ થોડો નવો માલ ભરાવ્યો હોવાથી મારો હાથ થોડો તંગ છે. દેખાદેખીની આ દુનિયા પાછળ આંધળી દોટ મૂકવી એ કોઈ સમજદાર માણસનું લક્ષણ નથી. આપણે દિવાળી પર શાંતિથી આબુ કે અંબાજી જઈશું. પણ 19 વર્ષનો રોહન આજના ભૌતિકવાદી અને દેખાદેખીના યુગમાં જીવતો હતો. એના મનમાં પિતાની શિખામણ સાવ જૂની પુરાણી અને કંટાળાજનક વાતો જેવી લાગી. તે ભારે ગુસ્સે થઈ ગયો અને મોટેથી બોલવા લાગ્યો. તમારે ક્યારેય ક્યાંય જવું જ નથી હોતું પપ્પા? તમારી પાસે હંમેશા પૈસાની અને કામની જ વાતો હોય છે. મારે મારા મિત્રોને મોઢું બતાવવાનું હોય છે. જો આપણે આ વખતે બહાર નહીં જઈએ તો હું 2 દિવસ સુધી જમીશ નહીં. આટલું કહીને રોહન ગુસ્સામાં પોતાના રૂમમાં જતો રહ્યો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. ભાવનાબેને પણ દીકરાના આંસુ જોઈને રમેશભાઈ પર માનસિક દબાણ કરવાનું શરૂ કર્યું. છોકરાઓનું મન છે તો એકવાર લઈ જાઓ ને. લોકો આપણને સાવ કંજૂસ ગણે છે. સમાજમાં આપણું પણ કોઈ સ્થાન છે કે નહીં? બીજાને પણ ખબર પડે કે રમેશભાઈનો પરિવાર પણ ફરવા જાય છે. રાજકોટથી જૂનાગઢનો ખર્ચો એટલો બધો પણ નથી હોતો. ગિરનારમાં તો હવે રોપવે પણ થઈ ગયા છે એટલે કંઈ બહુ ચડવું નહીં પડે. લોકો શું કહેશે, એને સમાજમાં ઇજ્જત, આ 2 વાક્યોએ હંમેશા મધ્યમ વર્ગના માણસના ગળા પર છરી ફેરવવાનું કામ શરૂ કર્યું છે. રમેશભાઈ અંદરથી સાવ ભાંગી પડ્યા. એક તરફ વ્યવસાયની ચિંતા હતી અને બીજી તરફ પરિવારની ખુશી. દીકરાની જીદ અને પત્નીના સતત ટોણા સામે તેઓ આખરે હારી ગયા. તેમણે પોતાની દીકરીના લગ્ન માટે અને ઘરની કોઈ અણધારી કટોકટી માટે તિજોરીના ગુપ્ત ખાનામાં સાચવી રાખેલા 5-7 હજાર રૂપિયા ભારે અહીંયા બહાર કાઢ્યા. તેમણે રોહનની ઈચ્છા મુજબ જૂનાગઢ જવા માટે એસટી બસની ટિકિટો અને ત્યાં ભવનાથ તળેટીમાં આવેલી એક સામાન્ય ધર્મશાળાનું ઓનલાઈન બુકિંગ કરાવી લીધું. બુકિંગ કન્ફર્મ થતાં જ ઘરમાં જાણે વહેલી દિવાળી આવી ગઈ હોય એવો માહોલ સર્જાયો. રોહન અને પ્રિયાએ જવાના 3 દિવસ પહેલાં જ પોતાની બેગ પેક કરવાનું શરૂ કરી દીધું હતું. રોહને તો ખાસ કરીને કયા પહાડ પર કયો શોટ પહેરવો અને કઈ જગ્યાએ ક્યાં ટ્રેકિંગ ગીત પર રીલ્સ બનાવવી તથા ઇન્સ્ટાગ્રામ પર કયા સમયે ફોટા અપલોડ કરવા તેનું આખું ડિજિટલ પ્લાનિંગ કાગળ પર લખીને તૈયાર કરી લીધું હતું. તેનું એક જ લક્ષ્ય હતું કે કોલેજના મિત્રોના સ્ટેટસ કરતાં તેનું સ્ટેટસ કોઈ પણ સંજોગોમાં ચડિયાતું હોવું જોઈએ. પ્રવાસ પર નીકળતા પહેલાંના 2 દિવસ રમેશભાઈ માટે ખૂબ જ કષ્ટદાયક અને ચિંતાજનક રહ્યા. એક તરફ રાજકોટની બજારમાં કરિયાણાની દુકાન પર ગ્રાહકોની ભીડ ઓછી હતી અને જથ્થાબંધ વેપારીઓના બાકી પૈસા ચૂકવવાના હતા. રોહન ઘરમાં નવા કપડાં અને બ્રાન્ડેડ શૂઝ ખરીદવાની સતત જીદ કરી રહ્યો હતો. રાજકોટના યજ્ઞિક રોડ પર આવેલા મોલમાંથી તેને નવા કપડાં લેવા હતા. બીજી તરફ રમેશભાઈ દુકાનના ચોપડાના હિસાબ મેળવવામાં રાત દિવસ એક કરી રહ્યા હતા. રમેશભાઈ આ વખતે વરસાદ ચારો છે એટલે ખેડૂતો હજી ખરીદી કરવા ઉતર્યા નથી. માલનો ઉપાડ ઘણો ઓછો છે. દુકાનોના યુવાન કર્મચારી રાજુએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું, રમેશભાઈએ નિશાસો નાખ્યો
અને મનોમન વિચાર્યું કે પ્રવાસનો આ વધારાનો ખર્ચ ઘરના બજેટને સંપૂર્ણપણે ખોરવી નાખશે. પરંતુ દીકરાના ચહેરા પરની નારાજગી તેમને મંજૂર ન હતી. તેમણે રાત્રે દુકાન વહેલી બંધ કરી દીધી અને બજારમાંથી રોહન માટે એક મોંઘી જેકેટ ખરીદી લીધી, જેથી તે પ્રવાસમાં ખુશ રહી શકે. ઘરે પહોંચ્યા ત્યારે રોહન તેના લેપટોપ પર ગિરનારના અલગ અલગ વ્યૂ પોઈન્ટ્સ અને ફોટોગ્રાફી લોકેશનના વિડીયો અત્યંત ધ્યાનથી જોઈ રહ્યો હતો. જો પ્રિયા, આ ગિરનારનો અંબાજી પોઈન્ટ છે. અહીંથી આખું જૂનાગઢ શહેર નીચે અદ્ભુત દેખાય છે. ચોમાસામાં અહીં એટલા બધા વાદળો હોય છે કે આપણે જાણે વાદળની ઉપર ઊભા હોઈએ તેવું લાગે છે. આપણે ત્યાં જઈને ડ્રોન જેવા સિનેમેટિક શોટ લઈશું, રોહન અતિશય ઉત્સાહથી પોતાની બહેનને કહી રહ્યો હતો. રમેશભાઈએ રોહનને અત્યંત પ્રેમથી વહેલી સવારે જાગવાનું કહીને સૂઈ જવાનું સૂચન કર્યું, કારણ કે વહેલી સવારે જ રાજકોટ બસ સ્ટેન્ડથી બસ પકડવાની હતી. રાત્રિના કોર અંધારામાં રમેશભાઈ પોતાની પથારીમાં જાગતા રહ્યા અને ભગવાન દત્તાત્રેયને પ્રાર્થના કરતા રહ્યા કે તેમનો આ પ્રવાસ નિર્વિઘ્ન અને સુરક્ષિત રીતે પૂર્ણ થાય. બીજા દિવસે સવારે 4 વાગ્યે આખો પરિવાર ઉત્સાહભેર તૈયાર થઈ ગયો. રાજકોટના સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પરથી ઉપડેલી બસ ગોંડલ અને જેતપુર થઈને જૂનાગઢ તરફ આગળ વધી રહી હતી. રાજકોટ વટાવ્યા પછી વાતાવરણમાં એક અદ્ભુત અને ખુશનુમા પલટો આવ્યો હતો. હાઈવેની બંને બાજુએ આવેલા ખેતરો લીલાછમ થઈ ગયા હતા અને ભાદર નદીના વહેણ નવા નીરથી છલકાઈ રહ્યા હતા. પરંતુ ગોંડલ નજીક પહોંચતા જ અચાનક બસનું ટાયર મોટા અવાજ સાથે પંચર થઈ ગયું. ડ્રાઈવરે કુશળતાપૂર્વક બસને હાઈવેથી એક બાજુએ સુરક્ષિત ઊભી રાખી દીધી. વરસાદ સતત ચાલુ હતો અને આસપાસ માત્ર ખુલ્લા ખેતરો અને હાઈવેની હોટલો જ દેખાતી હતી. બધા પ્રવાસીઓ કંટાળીને બસની અંદર જ બેસી રહ્યા હતા. પણ રોહન માટે આ એક નવું કન્ટેન્ટ બનાવવાની ઉત્તમ તક હતી. તે તરત જ પોતાનો કેમેરો લઈને બસની બહાર નીકળી ગયો. હેલો ગાઈસ, અમે જૂનાગઢ જઈ રહ્યા છીએ અને રસ્તામાં અમારી બસ બ્રેકડાઉન થઈ ગઈ છે. લુક એટ ધીસ વેધર. રોહને તરત જ ઇન્સ્ટાગ્રામ પર નવી સ્ટોરી અપલોડ કરી દીધી. રમેશભાઈએ ચિંતાતુર થઈને બહાર આવીને રોહનને પકડ્યો અને કહ્યું, બેટા, હાઈવે પર ગાડીઓ બહુ સ્પીડમાં આવે છે, તું અંદર ચાલ, વરસાદમાં તારો મોંઘો ફોન પણ બગડી જશે. રોહને પિતાની વાત હસીને ઉડાડી દીધી અને કહ્યું, અરે પપ્પા, આને જ તો બ્લોગિંગ કહેવાય. જેટલી લાઈવ અપડેટ આપીશું એટલા વ્યૂ અને લાઇક વધશે. આશરે 1 કલાકની ભારે જહેમત પછી બસનું ટાયર બદલાયું અને બસ ફરીથી જૂનાગઢ તરફ ઝડપથી દોડી. બપોરના 3 વાગ્યાની આસપાસ જૂનાગઢના પ્રખ્યાત મજેવડી દરવાજામાંથી બસે ધીમેથી પ્રવેશ કર્યો. સામે જ ગિરનાર પર્વત, કાળા પથ્થરોની વિશાળ અને મજબૂત છાતી તાણીને ગર્વથી ઊભેલો સ્પષ્ટ દેખાયો. પહાડની સૌથી ઊંચી ટોચ વાદળોના ઘેરાવમાં સંપૂર્ણપણે છુપાયેલી હતી. જાણે ગિરનારે સફેદ વાદળોનો મુંગટ પહેર્યો હોય એવું અદ્ભુત દૃશ્ય સર્જાયું હતું. આ નરનરમ્ય દૃશ્ય જોઈને પ્રિયા અને ભાવનાબેન પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તેઓ સીધા ભવનાથ તળેટીમાં આવેલી ધર્મશાળામાં પહોંચ્યા અને ત્યાં રોકાયા. ભવનાથનું વાતાવરણ અત્યારે અત્યંત ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર હતું. ચારેય બાજુ સાધુ સંતોના નાના મોટા આશ્રમો આવેલા હતા અને મંદિરોમાંથી આવતો શંખનાદ વાતાવરણને પવિત્ર બનાવી રહ્યો હતો. હવામાં ભીની માટીની સુગંધ ચારે બાજુ પ્રસરેલી હતી અને ગીરના જંગલમાંથી આવતી ઠંડી હવા શરીરને ધ્રુજાવી રહી હતી. સાંજના સમયે આખો પરિવાર દામોદર કુંડ અને ભવનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા માટે પગપાળા નીકળ્યો. રમેશભાઈ આ પવિત્ર ભૂમિ પર આવીને એક અલગ જ પ્રકારની આધ્યાત્મિક શાંતિ અનુભવી રહ્યા હતા. તેઓ હાથ જોડીને શિવજીના ધ્યાનમાં સંપૂર્ણપણે લીન હતા. પણ રોહન અને પ્રિયા અહીં પણ પોતાની ડિજિટલ દુનિયામાં જ વ્યસ્ત હતા. રોહન દામોદર કુંડના કિનારે ઊભો રહીને અલગ અલગ એંગલથી પોતાની સેલ્ફી લઈ રહ્યો હતો. પ્રિયા, તો મારો આ પથ્થર પર બેઠેલો સરસ ફોટો લે, પાછળ પેલો ગિરનારનો પહાડ અડધો દેખાવો જોઈએ. મમ્મી, તું પપ્પાનો હાથ પકડીને ઊભી રહે,
તમારો ફોટો પાડું? અરે પપ્પા, થોડું હસો ને. સાવ કેવું મોટું બગાડીને ઊભા છો. ઇન્સ્ટા પર ફોટો સારો આવવો જોઈએ. રોહન સતત પોતાના પરિવારને ઓર્ડર આપી રહ્યો હતો. રમેશભાઈએ શાંતિથી રોહનના ખભા પર પોતાનો હાથ મૂક્યો અને ખૂબ જ વહાલથી સમજાવતા કહ્યું, રોહન બેટા, જરા આ ફોન ખિસ્સામાં મૂક. આ જો ગિરનારી ભૂમિની અદ્ભુત કરામત, આ પવિત્રતા અને આ શાંતિ આપણને રાજકોટની ભીડભાડમાં ક્યાંય મળવાની જ છે. થોડીવાર તારી બહેન પાસે શાંતિથી બેસ. આ પહાડોનો અને કુદરતનો અવાજ સાંભળ. પ્રકૃતિને તારી આંખોમાં ભરી લે બેટા. ફોટા તો પછી પણ પડાશે. રોહને અકળાઈને પોતાના પિતાનો હાથ ખંખેરી નાખ્યો અને ગુસ્સામાં બોલ્યો, અરે પપ્પા, તમને આજના આ ડિજિટલ યુગની કશી ખબર ના પડે? જો હું અત્યારે આ લોકેશન સાથે સ્ટોરીમાં ફોટો નહીં મૂકું ને, તો મારા બધા ફ્રેન્ડ્સ એમ જ સમજશે કે હું રાજકોટમાં ઘરે જ બેઠો છું. મારે રાત સુધીમાં મારી નવી પોસ્ટ પર 1000 લાઇક્સ જોઈએ છે. તમે તમારી જૂની ફિલસૂફી બંધ કરો અને મને મારું કામ કરવા દો. રમેશભાઈ આ સાંભળીને નિશબ્દ થઈ ગયા. તેઓ મનોમન સમજી ગયા કે તેમનો દીકરો શારીરિક રીતે ભલે ગિરનારમાં હાજર હતો, પણ માનસિક રીતે તે પોતાના મોબાઈલની સ્ક્રીનની અંદર બનેલી કોઈ ખોટી અને આભાસી દુનિયાનો આજીવન કેદી બની ચૂક્યો હતો. રાત્રે ધર્મશાળામાં જન્મ્યા પછી પણ રોહન સતત પોતાના ફોનમાં જ રચ્યો પચ્યો રહેતો હતો. તે પોતાના મિત્રોની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યો હતો અને આવતીકાલના ટ્રેકિંગ માટે કયા હેશટેગ વાપરવા તેની યાદી બનાવી રહ્યો હતો. રમેશભાઈ અને ભાવનાબેન ચૂપચાપ આ બધું જોઈ રહ્યા હતા. રાજકોટથી નીકળ્યા પછી તેમને આશા હતી કે કુદરતના ખોળામાં આવીને તેમનો પરિવાર એકબીજાની વધુ નજીક આવશે, પણ આ સ્માર્ટફોન નામની બીમારીએ તેમની વચ્ચે એક અદૃશ્ય દિવાલ ઊભી કરી દીધી હતી. પ્રિયા પણ પોતાના ભાઈનું અનુકરણ કરી રહી હતી અને તે પણ અલગ અલગ ફિલ્ટર વાપરીને પોતાના ફોટા એડિટ કરવામાં વ્યસ્ત હતી. રમેશભાઈએ થાકીને આંખો બંધ કરી અને આવતીકાલની ગિરનારની કઠિન ચઢાઈ વિશે વિચારવા લાગ્યા. તેમને ખબર હતી કે ચોમાસામાં ગિરનાર ચડવો એ કોઈ સામાન્ય વાત નથી અને તેમાં પણ રોહન જેવા બેદરકાર યુવાન સાથે તો આ યાત્રા વધુ જોખમી બની શકે છે. પરંતુ હવે પાછા ફરવાનો કોઈ વિકલ્પ ન હતો. તેમણે માત્ર ભગવાન પર ભરોસો રાખીને આવતીકાલના દિવસની શરૂઆત કરવાની હતી. રાત્રિના અંધકારમાં ગિરનારનો પહાડ વધુ ભયાનક અને વિશાળ લાગી રહ્યો હતો અને પવનના સુસવાટા ધર્મશાળાની બારીઓ સાથે અથડાઈને એક ડરામણો અવાજ પેદા કરી રહ્યા હતા. આ બધું હોવા છતાં રોહનના મનમાં માત્ર એક જ ધૂન સવાર હતી અને તે હતી સોશિયલ મીડિયા પર પોતાની ખોટી વાહવાહી મેળવવાની અને પોતાના રાજકોટના મિત્રોને નીચા દેખાડવાની. બીજા દિવસે વહેલી સવારે 4 વાગ્યે ભવનાથ તળેટીમાં શંખ અને ઝાલરના અવાજ સાથે રમેશભાઈના પરિવારની આંખ ખુલી ગઈ. ગિરનારની તળેટીમાં કડકડતી ઠંડી હતી અને વાતાવરણમાં એક પ્રકારની આધ્યાત્મિક ઉર્જા પ્રસરેલી હતી. રમેશભાઈએ ફટાફટ સ્નાન કરી લીધું અને દત્તાત્રેય ભગવાનનું સ્મરણ કરતા તૈયાર થઈ ગયા. ભાવનાબેન અને પ્રિયા પણ ગરમ કપડાં પહેરીને તૈયાર હતા, પરંતુ રોહનને ઉઠવામાં ભારે આળસ આવી રહી હતી. અરે ઉઠ, હવે આપણે વહેલા ચડવાનું શરૂ કરીશું તો બપોરે તાપ નહીં લાગે. રમેશભાઈએ રોહનને જગાડતા કહ્યું. રોહને કચકચ કરતા પોતાનો મોબાઈલ હાથમાં લીધો અને જોયું કે તેના કોઈ મિત્રએ રાત્રે તેની પોસ્ટ પર લાઈક કરી છે કે નહીં. નિરાશ થઈને તે ઉઠ્યો અને ધીમે ધીમે તૈયાર થયો. સવારના 5 વાગ્યે આખો પરિવાર ગિરનારના પગથિયા ચડવા માટે તળેટીમાં પહોંચ્યો. ત્યાં ચાની લારીઓ પર યાત્રાળુઓની ભારે ભીડ હતી. રમેશભાઈએ બધાને ગરમા ગરમ ચા પીવડાવી અને ચાલવા માટે લાકડીઓ ભાડે લીધી. શરૂઆતના 1000 પગથિયા હજુ બધું બરાબર રહ્યું. વાતાવરણ આહલાદદાયક હતું અને નીચે દેખાતું જૂનાગઢ શહેર ધીમે ધીમે નાનું થઈ રહ્યું હતું. જેમ જેમ તેઓ ઉપર જતા ગયા તેમ તેમ ધુમ્મસ ઘાટું થતું ગયું. આસપાસના જંગલમાંથી પક્ષીઓના અને વાંદરાઓના અવાજો આવી રહ્યા હતા.
રમેશભાઈ અને ભાવનાબેન ધીમી પણ મક્કમ ગતિએ ચાલી રહ્યા હતા. રસ્તામાં તેમને ગોંડલથી આવેલું એક વૃદ્ધ દંપતી મળ્યું. એ માજીના પગમાં દુખાવો હોવા છતાં તેઓ જય ગિરનારીના નારા લગાવતા હસતા મુખે ચડી રહ્યા હતા. રમેશભાઈએ તેમને પાણી આપ્યું અને થોડીવાર વાતો કરી. જુઓ દીકરા, આ ગિરનાર મહારાજની કૃપા છે. બાકી અમારા જેવા ઘરડાઓથી આ કઠિન પહાડ ક્યાંયથી ચડાય? વૃદ્ધ દાદાએ કહ્યું. રોહન આ બધું જોઈને કંટાળી રહ્યો હતો. તેણે પોતાનો કેમેરો ચાલુ કર્યો અને એ વૃદ્ધ દંપતીનો વિડીયો ઉતારવા લાગ્યો અને બોલ્યો, ગાઈસ લુક એટ ધીસ. આ ઉંમરે પણ લોકો ટ્રેકિંગ કરે છે. બટ આઈ એમ નોટ શ્યોર આઈ વિલ બીટ ધેમ. પ્રિયાએ રોહનને ટોક્યો. ભાઈ તો વડીલોની મજાક કેમ ઉડાવે છે? એ લોકો ભક્તિથી ચડે છે. તારા જેવા કોઈ રેકોર્ડ બનવા નહીં. પણ રોહન ક્યાં કોઈનું સાંભળવાનો હતો? આશરે 2000 પગથિયા વટાવ્યા પછી પ્રિયાનો પગ એક લપસણા પથ્થર પરથી સહેજ લપસ્યો અને તે નીચે પડી ગઈ. તેના ઘૂંટણમાંથી લોહી નીકળવા લાગ્યું. ભાવનાબેન ગભરાઈ ગયા અને દોડીને પ્રિયાને પકડી લીધી. રમેશભાઈએ તરત જ પોતાની થેલીમાંથી ફર્સ્ટ એડ બોક્સ કાઢીને પાટો બાંધ્યો. પણ આ સમયે રોહન શું કરી રહ્યો હતો? તે થોડે દૂર ઊભો રહીને વાદળોને ટાઈમ લેપ્સ વિડીયો ઉતારી રહ્યો હતો. તેણે પોતાની સગી બહેનને પડતા જોઈ છતાં તેણે કેમેરો બંધ ન કર્યો અને પાસે આવવાની તસદી પણ ન લીધી. રોહન, તારી બહેન પડી ગઈ છે અને તને તારા ફોનની પડી છે. રમેશભાઈએ ગુસ્સામાં બૂમ પાડી. રોહને શાંતિથી જવાબ આપ્યો, અરે પપ્પા, પડ્યા તો ઊભા થઈ જવાનું, એમાં શું? મોટો પહાડ તૂટી પડ્યો. મારો આ શોટ મિસ થઈ જાત તો મને કેટલું નુકસાન જાત એ તમને નહીં સમજાય. રમેશભાઈ નિરાશ થઈને માથું ધુણાવી રહ્યા. તેઓ સમજી ગયા કે સોશિયલ મીડિયાના નશાએ તેમના દીકરાની સંવેદનાઓ સંપૂર્ણપણે મારી નાખી છે. છડાએ આગળ વધી 3000 પગથિયા વટાવ્યા પછી બોરદેવી અને જાંબુવતી ગુફા તરફ જતા રસ્તા ઉપર પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. અતિ ભારે વરસાદના કારણે પથ્થરના પગથિયા અત્યંત લપસણા થઈ ગયા હતા. પહાડની બંને બાજુએ આવેલા કુદરતી ઝરણાઓનું પાણી વેરવિખેર પગથિયા પરથી નીચે વહી રહ્યું હતું. પવન એટલો તેજ હતો કે માણસને પોતાની જગ્યા પરથી હલાવી દે. પ્રશાસન દ્વારા યાત્રાળુઓ માટે લોખંડની મજબૂત રેલિંગ બનાવવામાં આવી હતી અને જગ્યાએ જગ્યાએ ચેતવણીના બોર્ડ મારેલા હતા. વાતાવરણમાં ડર અને રોમાંચ બંને હતા. રોહન માટે આ એકદમ પરફેક્ટ લોકેશન હતું અને હવે કોઈ એવો વિડીયો બનાવવાનો હતો જે રાતોરાત વાયરલ થઈ જાય અને રાજકોટના તેના બધા મિત્રોના મોઢે કાયમ માટે બંધ થઈ જાય. તેઓ એક ચાની દુકાને રોકાયા. ત્યાં અન્ય પ્રવાસીઓ પણ હતા. એક મોંઘી ગાડી લઈને આવેલા અહંકારી પ્રવાસીઓના ગ્રુપે ત્યાં રેલિંગની બહાર નીકળીને ફોટા પાડવાનું શરૂ કર્યું. તેઓ કહી રહ્યા હતા, જે ડરે તે રેલિંગની અંદર રહે, આપણે તો ખરા ખેલાડી છીએ. આ જોઈને રોહનની અંદરનો અહમ પણ જાગી ઉઠ્યો. તેણે વિચાર્યું, જો આ લોકો રેલિંગ બહાર જઈ શકે છે તો હું કેમ નહીં? મારા વિડીયો આમના કરતાં પણ બેસ્ટ બનવો જોઈએ. રમેશભાઈએ રોહનને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો પણ રોહન કોઈની વાત સાંભળવા તૈયાર ન હતો. તે આગળ વધવા લાગ્યો. તેઓ આશરે 4000 પગથિયા પર આવેલા એક પ્રખ્યાત વ્યૂ પોઈન્ટ પર પહોંચ્યા. આ એવો પોઈન્ટ હતો જ્યાંથી નીચે હજારો ફૂટ ઊંડી ગીરની ખીણ દેખાતી હતી અને સામે કાળા પથ્થરોની હારમાળા હતી. વરસાદ અને ભારે ધુમ્મસના કારણે ત્યાંના દૃશ્યતા સાવ ઓછી હતી. રેલિંગની બરાબર બાજુમાં એક મોટું લાલ અક્ષરોમાં ચેતવણીનું બોર્ડ મારેલું હતું જેના પર સ્પષ્ટ લખેલું હતું, આગળ જવું સખત મનાય છે. ચોમાસામાં ગિરનારના પથ્થરો અત્યંત લપસણા હોય છે અને નીચે ઊંડી ખીણ છે. રેલિંગ ઓળંગવી એ કાયદાકીય ગુનો છે અને જીવલેણ સાબિત થઈ શકે છે. પરંતુ રોહન માટે આ બોર્ડ માત્ર એક કાગળનો ટુકડો હતો. તેણે જોયું કે રેલિંગની બહાર એક પથ્થરની મોટી ભેખડ ખીણ તરફ લટકેલી હતી. જો ત્યાં જઈએ, ઊભા રહીએ તો એવું લાગે કે માણસ હવામાં ઊભો છે. તેણે ભાવનાબેનને કહ્યું, મમ્મી તું મારો ફોન પકડ, હું પેલી સામે દેખાય છે તે ભેખડ
ત્યાં જઈને એક પોઝ આપું છું, તું બરાબર એંગલથી વિડીયો ઉતારજે. ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો વાયરલ થઈ જશે. રમેશભાઈએ રોહનનો હાથ મજબૂતીથી પકડી લીધો. તેમનું પ્રીતા હૃદય કોઈ અજાણ્યા ભયથી ધ્રુજી ઉઠ્યું. ના રોહન, બિલકુલ નહીં. તું પાગલ થઈ ગયો છે. પેલું બોર્ડ વાંચ્યું ને? પથ્થરો પર કેટલી લીલ છે અને પવન તો જો કેટલો ફાસ્ટ છે. જો સહેજ પણ પગ લપસ્યો ને બેટા તો નીચે સીધું મોત છે. આપણે રેલિંગની અંદર જ રહીશું. મને તારા ફોટા કરતાં તારો જીવ વહાલો છે. રોહન ચીડાઈ ગયો. ઓહો પપ્પા, તમે તો નાની નાની વાતોમાં ડરી જાઓ છો. જુઓ, પેલા બીજા લોકો પણ ફોટા પાડી જ છે ને. હું ક્યાં નાનો બચ્ચો છું કે પડી જઈશ? મારા સ્પોર્ટ શૂઝની ગ્રીપ બહુ મજબૂત છે. તમે નકામી ચિંતા કરો છો. ભાવનાબેને પણ દીકરાનો પક્ષ લેતા કહ્યું, અરે જવા દો ને, સાચવીને જશે. અહીં સુધી આટલા પૈસા ખર્ચીને આવ્યા અને એક સારો ફોટોય ના પાડે તો શું કામનું? પત્નીના ટેકાથી રોહનનો ઉત્સાહ બમણો થઈ ગયો. તેણે પિતાના હાથને ઝટકો માર્યો અને કાયદા કાનૂનને નેવે મૂકીને સુરક્ષા માટે રાખેલી એ લોખંડની રેલિંગ કૂદીને પેલી પાર જતો રહ્યો. રમેશભાઈનો જીવ તાળવે ચોંટી ગયો. તેઓ રેલિંગ પકડીને એકી ટશે દીકરાને જોઈ રહ્યા હતા. રોહન ધીમે ધીમે પોતાના પગ સંભાળતો ચીકણી માટી અને લપસણા પથ્થર પર ચાલવા લાગ્યો. તે ખીણની એકદમ છેવાડાની ધાર પર આવેલી એક સાંકડી ભેખડ પર પહોંચી ગયો. પાછળનો નજારો ખરેખર ભયાનક અને અદ્ભુત હતો. સફેદ ધુમ્મસના વાદળો અને નીચે અંધારી ખીણ. રોહને ભાવનાબેન તરફ જોયું અને બૂમ પાડી, મમ્મી ચાલુ કર વિડીયો. તેણે પોતાની જાતે પણ ખિસ્સામાંથી એક બીજો ફોન કાઢ્યો અને સેલ્ફી કેમેરો ઓન કર્યો. કેમેરાની સ્ક્રીન પર પોતાનો ચહેરો અને બેકગ્રાઉન્ડ સેટ કરવા માટે રોહનનું આખું ધ્યાન ફોનની સ્ક્રીન પર કેન્દ્રિત હતું. પહાડો પર જ્યારે તમે ઊભા હો ત્યારે તમારી આંખો રસ્તા પર હોવી જોઈએ, સ્ક્રીન પર નહીં. પણ રોહન આભાસી દુનિયામાં ખોવાયેલો હતો. ફોટામાં આખી ખીણ વધારે સારી રીતે કવર થાય તે માટે રોહને સ્ક્રીન પર જોતા જોતા પોતાનો જમણો પગ સહેજ પાછળ લીધો. બસ સહેજ, પણ એ જ સેકન્ડે તેનો પગ પથ્થર પર જામી ગયેલી લીલ પર પડ્યો. જમીને જાણે સરકી ગઈ. તેનો પગ સડસડાટ લપસ્યો. પપ્પા! એક હૃદયદ્રાવક ભયાનક સીચ ધુમ્મસને સીરીને હવામાં ગુંજી ઉઠી. રોહનનું સંતુલન સંપૂર્ણપણે બગડ્યું ગયું. તેના હાથમાંથી મોંઘો સ્માર્ટફોન હવામાં ઉછળ્યો અને નીચે સેંકડો ફૂટ ઊંડી ખીણમાં પટકાઈ ગયો. રોહનનું આખું શરીર સીધું ખીણ તરફ નીચે સરકવા લાગ્યું. રોહન ભાવનાબેનના હાથમાંથી ફોન પડી ગયો અને તેઓ જોરથી સીચ પાડીને જમીન પર બેસી પડ્યા. પ્રિયા ડરના માર્યા રડવા લાગી. રમેશભાઈ એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના પાગલની જેમ રેલિંગ કૂદીને ભેખડ તરફ દોડ્યા. પણ માટી એટલી ચીકણી હતી કે તેઓ પણ 2 વાર પટકાયા. તેઓ ઘૂંટણ પર ઘસડાતા ઘસડાતા ખીણની ધાર સુધી પહોંચ્યા. પણ કુદરતની કોઈ અગમ્ય કૃપા કહો કે રોહનનું નસીબ ખીણની બરાબર ધાર પર 1 વર્ષ જૂના જંગલી ઝાડનું મજબૂત મૂળિયું પથ્થરોની બહાર નીકળેલું હતું. નીચે પડતા પડતા રોહનના બંને હાથ અજાણતા જ એ જાડા મૂળિયા સાથે અથડાયા અને તેણે મરણીયો પ્રવાસ કરીને એ મૂળિયાને કચકચાવીને પકડી લીધું. હવે પરિસ્થિતિ અત્યંત ગંભીર અને ભયાનક હતી. 19 વર્ષના રોહનનું આખું શરીર હવામાં લટકી રહ્યું હતું અને નીચે હજારો ફૂટ ઊંડી અંધારી અને પથરાળી ગીરની ખીણ હતી. જો તેના હાથમાંથી તે લાકડાનું મૂળિયું સહેજ પણ છૂટે તો તેનો જીવ 1 સેકન્ડમાં ખલાસ થઈ જાય તેમ હતો. બચાવો પપ્પા, મને બચાવો, હું મરી જઈશ. પપ્પા, મારો હાથ પકડો. રોહન હવામાં લટકતો લટકતો ધ્રુજી રહ્યો હતો અને રડી રહ્યો હતો. પવનના સુસવાટાના કારણે તેનું આખું શરીર હવામાં ભયાનક રીતે હિંચકા ખાઈ રહ્યું હતું. ઠંડીના કારણે અને મોતના ડરના માર્યા તેની આંગળીઓ સાવ શૂન્ય થઈ રહી હતી. રમેશભાઈ પથ્થર પર પેટના ભારે સૂઈ ગયા અને પોતાનો જમણો હાથ નીચે લંબાવ્યો. બેટા રોહન, મારો એક હાથ મને આપ. પકડ મારો હાથ. પરંતુ લાકડાનું એ મૂળિયું ખીણની ધારથી થોડું નીચે હતું. રમેશભાઈનો હાથ રોહનની આંગળીઓથી હજુ પણ 1.5 થી 2 ફૂટ દૂર રહેતો હતો.
વરસાદના કારણે પથ્થરો એટલા બધા લપસણા હતા કે જો રમેશભાઈ પોતાનું શરીર સહેજ પણ આગળ વધારે તો ગુરુત્વાકર્ષણના કારણે તેઓ પોતે પણ નીચે ખીણમાં ખાબકે તેમ હતા. આ ભયાનક અકસ્માત જોઈને પગથિયા પર હાજર રહેલા 50થી 60 પ્રવાસીઓની ભારે ભીડ ત્યાં દોડી આવી અને ચારે બાજુ કલ્પાંત મચી ગયો. ભાવનાબેન અને પ્રિયા કાદવમાં આળોટતા રડી રહ્યા હતા. કોઈ મારા દીકરાને બચાવો, ભાઈઓ કોઈ તો આગળ આવો, મારો એકનો એક દીકરો મરી જશે, એવી બૂમો પાડી રહ્યા હતા. પરંતુ અહીં જ આજના કળયુગની અને સોશિયલ મીડિયાના જમાનાની સૌથી નિષ્કૃષ્ટ વરવી અને હૃદયહીન વાસ્તવિકતા સામે આવી. ભીડમાં ઊભેલા લોકોમાંથી કોઈ પણ એક માણસ એ ચીકણા પથ્થર તરફ જઈને પોતાનો જીવ જોખમમાં મૂકવા તૈયાર ન હતો. એટલું જ નહીં, મદદ કરવાને બદલે તેમાંથી 10-12 જણાએ તો પોતાના ખિસ્સામાંથી મોંઘા સ્માર્ટફોન કાઢ્યા અને આ ભયાનક ઘટનાનો વિડીયો ઉતારવાનું શરૂ કરી દીધું. કેટલાક યુવાનો તો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લાઈવ પણ થઈ ગયા. એક યુવાન પોતાના ફોનના કેમેરા સામે બોલી રહ્યો હતો, હેલો ફ્રેન્ડ્સ, જુઓ અત્યારે હું ગિરનાર પર લાઈવ છું. અહીં એક છોકરો સેલ્ફી લેતા લેતા ખીણમાં લટકી ગયો છે, લાઈવ જુઓ. એના પિતા એને બચાવવાનો ટ્રાય કરે છે. પ્લીઝ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને લાઇક્સ આપો. એક તરફ 19 વર્ષનો એક જવાન દીકરો મોતની સામે ઝઝૂમી રહ્યો હતો. એક લાચાર પિતા રડીને લોકોને પગે પડી રહ્યો હતો અને બીજી તરફ ભણેલા ગણેલા દેખાતા પ્રવાસીઓ પોતાના ફોલોવર્સ વધારવા માટે એક કરુણતાનું અને મજબૂરીનું શૂટિંગ કરી રહ્યા હતા. અરે ભાઈ, વિડીયો બંધ કરો, મારા દીકરાનો હાથ પકડો, ભગવાન તમને સુખ રાખશે. કોઈ તો લાકડી કે દોરડું લાવો. રમેશભાઈ 2 હાથ જોડીને ભીડ સામે કરગરી રહ્યા હતા, પણ લોકો જાણે પથ્થરના બની ગયા હોય તેમ માનવતા સાવ મરી પરવારી હતી. રોહનની પકડ હવે ધીમે ધીમે ઢીલી પડી રહી હતી. લાકડાના ખરબચડા મૂળિયાના કારણે તેને હથેળીઓમાંથી લાલ ઘૂમ લોહી નીકળવા લાગ્યું હતું. ઠંડો પવન તેની હિંમત તોડી રહ્યો હતો. મોતના એ મુખમાં લટકતા રોહનને આજે જિંદગીની એક બહુ મોટી શિખામણ સમજાઈ ગઈ હતી કે તેને અત્યારે બરાબર સમજાઈ ગયું હતું કે જે ઇન્સ્ટાગ્રામની લાઇક્સ, જે ફેસબુકના ખોટા મિત્રો અને જે આભાસી દુનિયા માટે તેણે પોતાના પિતાની વાત ન હતી માની, તેને રાજકોટથી અહીં સુધી જીદ કરીને લાવ્યો હતો, તેમાંથી એક પણ ફોલોવર કે એક પણ લાઇક્સ અત્યારે તેનો હાથ પકડવા કે તેને મોતના મુખમાંથી બચાવવા ત્યાં આવવાની ન હતી. સોશિયલ મીડિયા માત્ર એક ભ્રમ છે અને વાસ્તવિકતા તો આ લાચાર ઊભેલો તેનો પિતાનો પરિવાર છે, જે અત્યારે તેના માટે રડી રહ્યો છે. બરાબર એ જ ક્ષણે જ્યારે રોહનની આંગળીઓ મૂળિયા પરથી સરકવાની જ તૈયારી હતી, ત્યારે ભીડને જોરથી ચીરતો એક અજાણ્યો યુવાન ત્યાં દોડી આવ્યો. એ યુવાન કોઈ મોંઘા કપડાં પહેરેલો પ્રવાસી ન હતો. તેની ઉંમર આશરે 24થી 25 વર્ષ હશે. શરીર એકદમ મજબૂત, કાળી ત્વચા, પગમાં સાદા તૂટેલા ચપ્પલ અને હાથમાં લાકડાની એક જાડી લાકડી હતી. તે આજ ગિરનાર પર્વત પર રોજ યાત્રાળુઓ માટે છાશ અને લીંબુ પાણી વેચવાનું કામ કરતો એક સ્થાનિક ગરીબ યુવાન હતો. તેનું નામ હતું રઘુ. રઘુનો ભૂતકાળ પણ અત્યંત સંઘર્ષમય હતો. તેના પિતા ગીરના જંગલમાં લાકડા કાપવાનું કામ કરતા હતા અને નાનપણથી જ રઘુ આ પહાડોના એક પથ્થરથી અને ઝાડથી સારી રીતે પરિચિત હતો. તે ગિરનારને પોતાની સગી માતા માનતો હતો. રઘુએ પરિસ્થિતિ જોઈ અને તેણે જોયું કે લોકો જીવ બચાવવાના બદલે વિડીયો ઉતારી રહ્યા છે. તેને ભારે ગુસ્સો આવ્યો. તેણે મોટા અવાજે બૂમ પાડી, એ બાબુ લોક, શરમ કરો, ફોન બંધ કરો અને માણસને બચાવો. પણ કોઈ પોતાની જગ્યા પરથી હલ્યું નહીં. રઘુએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાની જાનની પરવા કર્યા વગર લોખંડની એ રેલિંગ એક ઝટકે કૂદી લીધી. તે આ પહાડોમાં જ ઉછેર્યો હતો, એટલે તેને બરાબર ખબર હતી કે આ પથ્થર પર કેવી રીતે પગ રાખવો. તે સડસડાટ કરતો ભેખડ પાસે પહોંચી ગયો. કાકા, તમે જરા પાછળ હટો, મને જગ્યા આપો. રઘુએ રમેશભાઈને સહેજ ખસેડ્યા અને રઘુએ જમીન પર રહેલા એક બહુ મોટા અને સ્થિર પથ્થરની તિરાડ માથે
પોતાનો ડાબો પગ મજબૂતાઈથી ફસાવી દીધો, જેની તેનું બેલેન્સ જરા પણ ન બગડે. ત્યારબાદ તેણે પોતાનું અડધું શરીર ખીણની બહાર લટકાવી દીધું. તેના ચહેરા પર મોતનો કોઈ ડર ન હતો, બસ એક જીવ બચાવવાની ઉત્કટ તનતમન્ના હતી. રઘુએ પોતાના મજબૂત અને કસાયેલો જમણો હાથ નીચે ખીણ તરફ લંબાવ્યો અને મોટી ગર્જના કરી, એ છોકરા જરાય ડરતો નહીં, ગુરુ દત્તાત્રેયનું નામ લે અને તારો એક હાથ આ ઝાડ પરથી હટાવીને મારા હાથ પકડી લે. હું તને પડવા નહીં દઉં. આ ગીરના સંતાનોનું વચન છે. રોહનને નીચેથી ઉપર જોયું તો રઘુની આંખોમાં એક અદૃશ્ય આત્મવિશ્વાસ અને હૂંફ હતી. રોહિતે ધ્રુજતા હાથે ઝાડના મૂળિયા પરથી પોતાની એક હથેળી હટાવી અને રઘુના હાથ તરફ ઉપર લંબાવી. બંનેના હાથ એકબીજાની સાથે મળ્યા અને રઘુએ રોહનનું કાંડું જાણે કોઈ લોખંડની પકડ હોય એમ મજબૂતાઈથી પકડી લીધું. હવે બીજો હાથ પણ મને આપી દે, રઘુએ જોરથી બૂમ પાડી. રોહને પોતાનો બીજો હાથ પણ આપ્યો. રઘુએ પોતાની પૂરી તાકાત લગાવી તેના હાથના સ્નાયુઓ તણાયા અને કપાળ પર પરસેવાના ટીપા વળ્યા. તેણે રોહનને ધીમે ધીમે ઉપર તરફ ખેંચવાનું શરૂ કર્યું. રમેશભાઈએ પણ સમય સૂચકતા વાપરીને આગળ વધીને રોહનનો કોલર અને તેનો ખંભો પકડી લીધો. બંને જણાએ ભેગા મળીને પોતાની પૂરી શક્તિ લગાવી અને એક જોરદાર આંચકા સાથે રોહનને ખીણમાંથી બહાર ખેંચી સુરક્ષિત જમીન પર લાવી દીધો. જેવો રોહન જમીન પર આવ્યો તે સીધો જ પોતાના પિતા રમેશભાઈના ગળે વળગી પડ્યો અને નાના બાળકની જેમ ક્રુસકે ને ક્રુસકે રડવા લાગ્યો. પપ્પા, મને માફ કરી દો, હું બચી ગયો. પપ્પા, હું મરી ગયો હોત. ભાવનાબેન અને પ્રિયા પણ દોડીને આવ્યા. આખો પરિવાર કાદવ અને માટીની પરવા કર્યા વગર જમીન પર બેસીને એકબીજાને બાથમાં ભરીને સોધાર આંસુએ રડી રહ્યો હતો. આ આંસુમાં ગુમાવેલા દીકરાને પાછા મેળવવાનો સંતોષ હતો, ડર હતો અને એક નવું જીવન મળવાનો અદ્ભુત આનંદ હતો. આજુબાજુ ઊભેલા લોકો, જેઓ હમણાં સુધી માત્ર વિડીયો ઉતારતા હતા, તેઓ હવે પોતાની શરમ છુપાવવા માટે તાળીઓ પાડી રહ્યા હતા. થોડીવાર પછી જ્યારે વાતાવરણ થોડું શાંત થયું અને રમેશભાઈના શ્વાસ હેઠા બેઠા, ત્યારે તેમણે આસપાસ જોયું અને શોધવા લાગ્યા કે જે યુવાને પોતાના જીવનના જોખમે પોતાના દીકરાને નવું જીવન આપ્યું હતું તે ક્યાં છે. ત્યારે તેમણે જોયું કે તે રઘુ ચૂપચાપ પોતાના કપડા પરથી માટી ઝાપટીને ત્યાંથી જવાની તૈયારી કરી રહ્યો હતો. તેને કોઈ વાહવાહી કે લોકોની તાળીઓની કે પછી સોશિયલ મીડિયાની લાઇક્સની કોઈ જ ભૂખ ન હતી. રમેશભાઈ તરત જ દોડતા ગયા અને સીધા જ એ ગરીબ યુવાન રઘુના પગમાં સાષ્ટાંગ પ્રણામ કરી દીધા અને બોલ્યા, અરે કાકા, આ શું કરો છો? પાપમાં ના નાખો, મને ઊભા થાવ. રઘુએ ગભરાઈને રમેશભાઈને બે હાથ જોડીને તરત જ ઊભા કર્યા. રમેશભાઈની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેઓ બે હાથ જોડીને ધ્રુજતા અવાજે બોલ્યા, દીકરા, તે આજે માત્ર મારા રોહનનો જીવ નથી બચાવ્યો, પણ તે આખા પરિવારને કાયમ માટે ઉજ્જડ થતાં બચાવી લીધો છે. જો આજે તું આ પહાડ પર ના હોત તો અમે બધા પણ મારા દીકરાની પાછળ આ અંધારી ખીણમાં કૂદી પડત. તો અમારા માટે આજે સાક્ષાત દત્તાત્રેય ભગવાન બનીને આવ્યો છે. મારી પાસે બહુ પૈસા નથી, પણ મારી રાજકોટની દુકાનની બચતના થોડા રૂપિયા છે જે હું પ્રવાસ માટે લાવ્યો હતો. તું આટલા રૂપિયા રાખી લે. હું તારો આ મોટો ઉપકાર 7 જન્મો સુધી નહીં ભૂલી શકું. રમેશભાઈએ ખિસ્સામાંથી વરસાદના પાણીથી થોડા ભીના થયેલા રૂપિયા કાઢીને રઘુની સામે ધર્યા. રઘુએ અત્યંત ગૌરવ અને વિનમ્રતા સાથે એક સુંદર સ્મિત આપ્યું અને રૂપિયા લેવાની સ્પષ્ટ ના પાડી દીધી અને બોલ્યો, કાકા, આ પૈસા તમારી પાસે જ રાખો. મેં કોઈ પૈસા માટે કે ઇનામની લાલચ માટે આ કામ નથી કર્યું. હું આ ગીરનો માણસ છું અને અમારી આ પવિત્ર ભૂમિનો એક જ નિયમ છે કે આપણી સામે જે કોઈ મુસીબતમાં હોય તે પોતાનો જીવ આપીને પણ તેને બચાવવો જોઈએ. એક માણસ જો બીજા માણસને મદદ ન કરે તો એ માણસ શેનો કહેવાય? મારી પાસે કોઈ મોંઘો મોબાઈલ નથી કે હું આ ઘટનાનો વિડીયો બનાવીને આખી દુનિયાને બતાવું. મારી પાસે બસ આ મજબૂત હાથ છે જે આજે કોઈના કામમાં આવ્યા. એ જ મારી સૌથી મોટી કમાણી છે. ત્યારબાદ રઘુ ધીમેથી રોહનની નજીક ગયો
જે હજુ પણ જમીન પર બેસીને ડરના માર્યા ધ્રુજી રહ્યો હતો. રઘુએ રોહનના ખભા પર અત્યંત પ્રેમથી પોતાનો મજબૂત હાથ મૂક્યો અને આજના યુવાનોને સમજવા જેવી એક બહુ મોટી વાત કહી, ભાઈ, અને આજે નવું જીવન મળ્યું છે. આ ગિરનાર પર્વત એ કોઈ પિકનિક સ્પોટ નથી, પણ આ તો સીધી દેવોની ભૂમિ છે. એને કેમેરાની સ્ક્રીનમાં કેદ કરવાની ન હોય, પણ એને આંખોથી જોઈને હૃદયના પવિત્રતા ઉતારવાની હોય છે. આ મોબાઈલની સ્ક્રીન તો બહુ નાની છે ભાઈ, પણ આપણી આ જિંદગી એના કરતાં બહુ મોટી છે. આજે જ્યારે તું ખીણમાં લટકતો હતો અને મોત તારી સામે ઊભું હતું, ત્યારે તારા ઇન્સ્ટાગ્રામના કોઈ ફોલોવર્સ કે રાજકોટના તારા પેલા અમીર મિત્રો તારો હાથ પકડવા ન હતા આવ્યા. આજે જે તારા પિતા, તારી મમ્મી અને તારી નાની બહેન તારા માટે સોધાર આંસુએ રડતા હતા, તે એ જ તારી સાચી દુનિયા છે અને એ જ તારી સાચી કમાણી છે. એમના પ્રેમની કિંમત સમજજે અને હવે પછી જિંદગીમાં ક્યારેય આવી મૂર્ખામી ના કરતો. આટલું કહીને એ મહાન ગરીબ યુવાન રઘુ હાથ જોડીને ભીડમાંથી બહાર નીકળી ગયો અને ચાલતો ચાલતો પોતાની નાની એવી સાસની દુકાન પર જતો રહ્યો. રોહન ત્યાં જ પથ્થર પર જડભરત થઈને બેસી રહ્યો હતો. તેના મગજમાં રઘુના શબ્દો કોઈ મોટા હથોડાની જેમ ભાગી રહ્યા હતા. તેના મનની અંદર એક બહુ મોટો વૈચારિક ભૂકંપ આવી ચૂક્યો હતો. તેનો આખો અહંકાર, તેની સોશિયલ મીડિયાનો ખોટો નશો અને દેખાદેખીની એ આંધળી દોટ બધું જ એક જ ક્ષણમાં ઓગળી ગયું હતું. તેણે ધ્યાનથી જોયું કે તેના પિતા જે રાજકોટમાં વર્ષો જૂના બૂટ પહેરીને ફરે છે અને જેમના કપડાં અત્યારે કાદવથી ખરડાઈ ગયા હતા, તેમના ચહેરા પર આજે પોતાના દીકરાને મોતના મુખમાંથી બચાવી લીધાનો કેટલો મોટો સંતોષ હતો. રોહન તરત જ ઊભો થયો અને પોતાના પિતા રમેશભાઈના પગ મજબૂતાઈથી પકડી લીધા અને રડતા રડતા બોલ્યો, પપ્પા, મને માફ કરી દો. હું બહુ મોટો ગુનેગાર છું. મેં માત્ર એક ફોટો પાડવા માટે અને લોકોને એ બતાવવા માટે કે હું કેટલો મહાન છું, મારી જિંદગી અને તમારા આખા પરિવારની ખુશીઓને દાવ પર લગાવી દીધી હતી. જો આજે આ રઘુભાઈ ના હોત તો હું આ દુનિયામાં ક્યાંય ન હોત. મને આજે બરાબર સમજાઈ ગયું છે પપ્પા કે મારો મોંઘો ફોન ભલે ખીણમાં પડી ગયો હું, પણ મને મારી સાચી અકલ અને મારો સાચો પરિવાર પાછો મળી ગયો છે. હવેથી હું ક્યારેય આવી ભૂલ નહીં કરું અને સોશિયલ મીડિયાની આ ખોટી દુનિયામાંથી બહાર આવી જઈશ. ભાવનાબેનને પણ પોતાની બહુ મોટી ભૂલ સમજાઈ ગઈ હતી કે રાજકોટમાં પડોશીઓની દેખાદેખીમાં આવીને તેમણે જ દીકરાને આ પ્રવાસની જીદ કરવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. તેમણે પણ રોહનને વહાલ કર્યો અને રમેશભાઈની બે હાથ જોડીને માફી માંગી. તે જ સાંજે આ પરિવાર જૂનાગઢથી રાજકોટ પાછું ફરવા માટે બસમાં નીકળી ગયો. રાત્રે જ્યારે તેઓ રાજકોટના સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર ઉતર્યા, ત્યારે તેમના હૃદયમાં એક અનોખી શાંતિ હતી. હવે તેમની પાસે સોશિયલ મીડિયા પર મૂકવા માટે એક પણ ફોટો ન હતો, કોઈ વાયરલ રીલ ન હતી, પણ તેમના હૃદયમાં જિંદગીનો એક બહુ મોટો પાઠ હતો, જે તેમને આખી જિંદગી કામ લાગવાનો હતો. રોહને નક્કી કર્યું કે તે હવે ફોનનો ઉપયોગ માત્ર પોતાના અભ્યાસ અને જરૂર પૂરતો જ કરશે અને પોતાની સાચી જિંદગી પર ધ્યાન આપશે. વહાલા મિત્રો, રાજકોટના સામાન્ય પરિવારની વાર્તા ભલે અહીં પૂરી થઈ છે, પણ તે આપણા આજના આધુનિક સમાજની એક બહુ જ ગંભીર અને કડવી વાસ્તવિકતા પર પ્રકાશ પાડે છે. આજે આપણે બધા એક એવી આભાસી દુનિયામાં જીવી રહ્યા છીએ, જ્યાં આપણે પોતે અંદરથી ખુશ થવા કરતાં અમે ખુશ છીએ એવું બીજાને બતાવવામાં વધારે રસ ધરાવીએ છીએ. આ વાર્તા આપણને એક મોટો પાઠ શીખવે છે કે બીજા લોકો ક્યાં ફરવા જાય છે, કઈ નવી ગાડી ખરીદી છે અને સોશિયલ મીડિયા પર કેવા ફોટા મૂકે છે, એ જોઈને પોતાના પરિવાર પર દબાણ લાવવું એ એક પ્રકારની માનસિક ગુલામી છે. તમારી પાસે જે છે એ અને જેટલું છે તેમાં હંમેશા સંતોષ માનતા શીખો. તમારા પિતા કે પિતાની કમાણી કદાચ મર્યાદિત હોઈ શકે છે, પણ તેમનો તમારા પ્રત્યેનો પ્રેમ હંમેશા અમર્યાદિત હોય છે. ક્યારેય પણ કોઈ દેખાડા કે થોડી લાઇક્સ માટે
પોતાનો કે પોતાના પરિવારનો જીવ જોખમમાં મૂકવો જોઈએ નહીં. અને જ્યારે પણ રસ્તા પર કોઈને મદદની જરૂર હશે ત્યારે ખિસ્સામાંથી મોબાઈલ કાઢવાની જગ્યાએ મદદ માટે આપણો હાથ પહેલાં લંબાવીશું, કારણ કે સલામતી અને પરિવાર એ જ સાચું સુખ છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો તમને વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી અને પ્રેરણાદાયક વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.